રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. કચ્છ સૌરાષ્ટ્રના 11, દક્ષિણ ગુજરાતના 7, મધ્ય ગુજરાતના 8 તો ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં આજે વરસી શકે છે ઝરમર વરસાદ. કચ્છ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં આજે વરસી શકે છે છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં સામાન્ય વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદની શક્યતા, જ્યારે તાપી, નવસારી, વલસાડમાં વરસી શકે છે હળવો વરસાદ. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વરસી શકે છે ઝરમર વરસાદ. તો મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતના 6 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બદલાઈ શકે છે મોસમનું મિજાજ. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સાંજથી રાત્રિ સુધી વરસાદી ઝાપટા પડ્યા. પૂર્વના મણિનગર સહિત વિસ્તારોમાં રાત્રિના ધીમી ધારે વરસાદ, તો પારડીમાં સાંજના સમયે વરસાદી ઝાપટું. રાત્રિ થતાં ફરી એકવાર વરસાદ થયો મહેસાણાના ખેરાલુ તાલુકામાં. ખેરાલુ સતલાસણ હાઈવે ઉપર રોકાઈને પડી રહ્યા છે ઝાપટા. ક્યાંક ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પગપાળા અંબાજી જતા યાત્રિકો થયા હેરાન. લાંબા વિરામ બાદ ભાવનગર શહેરમાં મેઘરાજાનું આગમન. મોડી સાંજે શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. કચ્છમાં ભારે વરસાદને લઈને થયેલી નુકસાનીને લઈ સહાય. 3,501 પશુના મોત થતા માલિકોને 2.56 કરોડની સહાય. ઘર વખરી પેટે 1.17 કરોડ તેમજ કેશ ડોઝ પેટે 12.27 લાખ ચૂકવાયા. સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમની સપાટી પહોંચી 136.6 મીટર પર. ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર ડેમમાં 3,41,891 ક્યુસેક પાણીની આવક. તો રૂલ લેવલ જાળવવા ડેમના 15 દરવાજા 2.5 મીટર ખોલી અને છોડાવું 3,17,000 ક્યુસેક પાણી. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામોને કરાયા એલર્ટ. 207 પૈકી રાજ્યના 117 જળાશયો થયા હાઉસફુલ. કચ્છ સૌરાષ્ટ્રના 97 ડેમ સંપૂર્ણ ભરાયા. તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના 9 અને ઉત્તર ગુજરાતના 2 ડેમ થયા છલોછલ. પાણીની ભારે આવકથી રાજ્યના 164 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90% વધુ ભરાયેલા 145 ડેમ હાઈ એલર્ટ, જ્યારે 80% થી 90% ભરાયેલા 12 ડેમ એલર્ટ અને 70% થી 80% ભરાયેલા 7 ડેમ વોર્નિંગ પર. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 124.47% વરસાદ. સૌથી વધુ કચ્છમાં સિઝનનો ખાબકી ચૂક્યો છે 183.32%, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો વરસી ચૂક્યો છે 129.64% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 128.18% વરસાદ, જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો 120.46% અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો વરસી ચૂક્યો છે 107.34% વરસાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મીએ ચોથી ગ્લોબલ RE ઇવેન્ટ મૂકશે ખુલ્લી. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 3 દિવસ સુધી યોજાનારી ઇવેન્ટમાં દેશ વિદેશના 25,000 ડેલિગેટ્સ આપશે હાજરી. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે, US, UK, બેલ્જિયમ, ઓમાન અને UAEના ડેલિગેટ્સ રહેશે ઉપસ્થિત. આગામી સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના GMDC ખાતે કાર્યક્રમના પગલે ટ્રાફિક પોલીસે વસ્ત્રાપુરમાં આવેલા મુખ્ય રસ્તાઓ કર્યા બંધ. દૂરદર્શન સર્કલથી હેલ્મેટ સર્કલ અને હેલ્મેટ સર્કલથી અંધજન મંડળ સુધીનો રસ્તો સવારે 10 વાગ્યાથી રખાશે બંધ. 12,000થી વધુ પોલીસ કર્મચારીઓનો સ્ટાફ રહેશે હાજર. 16 સપ્ટેમ્બરે સુરતમાં જાહેર રસ્તાઓ પર નહીં નીકળે ઈદે મિલાદનું જુલુસ. માત્ર ગલી મહોલ્લામાં જ ફરશે જુલુસ. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી શાંતિ સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય. રાજમાર્ગો ઉપર જુલુસ કાઢવા માટે લેવી પડશે પોલીસની પરવાનગી. 17 સપ્ટેમ્બરે 80,000 ગણેશ મૂર્તિઓના વિસર્જનને લઈ એક્શનમાં સુરત પોલીસ. 15,000થી વધુ પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત. ક્રાઇમ બ્રાન્ચની 40, SOGની 4, ક્વિક રિસ્પોન્સ ટીમની 7 રહેશે સજ્જ. તો 900 બોડી વોર્ન કેમેરા, 320 ધાબા પોઈન્ટ અને અંદાજે 3,000 CCTVની મદદથી ગતિવિધિ પર રખાશે નજર.
નદીમાં ડૂબવાની કરુણ ઘટનામાં પ્રત્યદર્શી કૃષ્ણા ચૌહાણનો દાવો, ડૂબનાર એક મિત્રને બચાવવા જતા બની ઘટના. બનાસકાંઠામાં કાંકરેજમાં ભૂસ્તર વિભાગની કાર્યવાહી સામે આરોપ, કાયદેસર રેતી ખનન કરતી ગાડીઓ ઝડપી હોવાનો ડમ્પર માલિકોનો આરોપ, ગાડી નહીં છોડે તો ભૂખ હડતાલની ચીમકી. ભરૂચના અંકલેશ્વરમાં ઝડપાયો સોલ્વન્ટનો જથ્થો. કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી મોટી માત્રામાં રખાયેલા સોલ્વન્ટનો કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ફાયર સેફટીની સુવિધા વગર ગોડાઉનમાં રહેલો 334 બેલર કેમિકલનો જથ્થો જપ્ત કરી ગોડાઉન માલિકની કરાઈ ધરપકડ. છેડતીની બાબતે બબાલ થઈ વડોદરાના પાદરાના ખરકડી ગામમાં. મારામારીની ઘટનામાં 65 વર્ષીય નાગજીભાઈ તળપદા નામના વ્યક્તિનું મોત. પોલીસે એક મહિલા સહિત 4 શખ્સોની સામે નોંધ્યો ગુનો. બીઆરટીએસ બસનું સ્ટોપ બટન તોડવાની બાબતે ડ્રાઈવર અને વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ. મોડી રાત્રે વેસુમાં VNSUG બહારની ઘટના. બસ લોક કરતા સમરસના 7 થી 8 વિદ્યાર્થીઓ અટવાયા. જૂનાગઢમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં પોલીસની કાર્યવાહી. રેહાન અને કિરણ નામના 2 શખ્સોની ધરપકડ. પહેલા અરબાઝ અને બાદમાં તેના મિત્રોએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ. પોલીસે સમગ્ર મામલે શરૂ કરી વધુ તપાસ. પેટ્રોલ પંપ ચાલુ કરવાની લાલચે 55 લાખ રૂપિયાની છેતરપિંડી દાહોદમાં. ફરિયાદના આધારે દાહોદ સાયબર ક્રાઇમની ટીમે મૂળ બિહારના શખ્સની લખનૌથી કરી ધરપકડ. આરોપીએ ફેક વેબસાઇટ બનાવી અને પડાવ્યા હતા 55 લાખ રૂપિયા. કારમાં આગ લાગી. અમરેલીના જૂના સ્વામિનારાયણ મંદિર પાસે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જીનિંગ માલિકની સામે શ્રમિકો અને ખેડૂતોએ નોંધાવી ફરિયાદ. સુરેન્દ્રનગરના થાનમાં. થાન ચોટીલા રૂટ પાસે આવેલા સિદ્ધનાથ કોટન જીનિંગ મિલમાં સંચાલક અચાનક મિલ બંધ કરી કોઈ ચૂકવણી કર્યા વિના ફરાર થઈ ગયા. મિલમાં કામ કરતા અનેક શ્રમિકો અને ખેડૂતો પડ્યા રજળી, જેથી સમગ્ર બાબતે મિલ સંચાલકની સામે ફરિયાદ નોંધી પોલીસે શરૂ કરી તપાસ. છત્તીસગઢમાં થયેલી શેરની ઓનલાઈન ઠગાઈમાં સુરતના 4 ભેજાબાજોની ધરપકડ. ઠગોની વાતોમાં આવી યુવકોએ ગુમાવ્યા 3 કરોડ રૂપિયા. ક્રાઇમ બ્રાન્ચે એકાઉન્ટ હોલ્ડર્સની ધરપકડ કરી દુબઈથી ઓપરેટ થતા નેટવર્કનો કર્યો પર્દાફાશ. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે. મહેસાણા શહેરમાં 136 કરોડ રૂપિયાના ખર્ચે રાધનપુર 4 રસ્તાની પાસે નવા 6 માર્ગીય ફ્લાયઓવર રાજ્ય સરકારે આપી મંજૂરી. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ સરકારમાં કરી હતી રજૂઆત. ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પર મનાઈ હુકમની માગણી ફગાવી હાઈકોર્ટે. ઉમેદવાર યતીશ દેસાઈએ છેલ્લા 1 વર્ષમાં નવા બનેલા મામલતદારો મતદાન ન કરી શકે તેવા મતલબની કરી હતી અરજી. હાઈકોર્ટે ઉમેદવારની અરજી ફગાવતા કાનૂની લડતમાં ભાજપની પેનલનો થયો વિજય. ગ્રાન્ટેડ કોલેજમાં ફિક્સ પગારના અધ્યાપક સહાયકોને મોટી ભેટ. પગારમાં 30% વધારાથી હવે મળશે માસિક 52,000 રૂપિયા. રાજ્ય સરકારના ઠરાવની તારીખથી મળશે લાભ. ડિપ્લોમા એન્જિનિયરિંગની સરકારી કોલેજની 86.70% બેઠકો ભરાઈ. છેલ્લા 5 વર્ષમાં સરકારી કોલેજના એડમિશનમાં 17%નો વધારો. પ્રવેશ માટે 5 રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ. 17,954ને અપાયો પ્રવેશ. MS યુનિવર્સિટીમાં 24 સપ્ટેમ્બરથી TY BCom અને MComની પરીક્ષાઓ થશે શરૂ. 8,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. FY BComની પરીક્ષા દિવાળી વેકેશન બાદ થાય તેવી શક્યતા. જૂનાગઢ મહાનગરપાલિકાની ફરિયાદ લેવાની સિસ્ટમ 8 દિવસથી બંધ હોવાની ફરિયાદ. 800થી વધારે સમસ્યાનો ઢગલો. અમદાવાદમાં ઝોન દીઠ 2 વેજીટેબલ માર્કેટ કરાશે તૈયાર. શહેરના વિવિધ વિસ્તારમાં શાકભાજી વેચતા ફેરિયાઓ કોઈ એક ચોક્કસ સ્થળે બેસી શાકભાજીનું વેચાણ કરી શકે તે માટે લેવાયો નિર્ણય. ઓઢવમાં 2.36 કરોડના ખર્ચે બનાવ્યું માર્કેટ, તો નરોડામાં 3.6 કરોડના ખર્ચથી વેજીટેબલ માર્કેટ કરાયું શરૂ. 4 કરોડ 72 લાખના ખર્ચે તૈયાર થયેલા સુરતના ઉધનાના અદ્યતન ડેપો વર્કશોપને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૂક્યો ખુલ્લો. 9,000 ચોરસ મીટરમાં તૈયાર ડેપોમાં ટાયર રૂટ, મિકેનિકલ ટેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ. નવનિર્મિત ડેપોના ઉદ્ઘાટનમાં સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, મેયર સહિતના લોકો રહ્યા હાજર.
સ્વચ્છતા હી સેવાની ઉજવણીના ભાગરૂપે મહીસાગરના કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક લુણાવાડામાં 17 સપ્ટેમ્બરેથી યોજાનાર અભિયાનમાં જોડાવા નાગરિકોને કલેક્ટરે કરી અપીલ. સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે હાથ ધરાશે કાર્યક્રમો. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. સવારની આરતીમાં મંદિરના ગર્ભગૃહમાં ઉમટ્યા મોટી સંખ્યામાં ભક્તો. રોશનીથી ઝગમગી ઉઠ્યું માં અંબાનું ધામ અંબાજી મંદિર. ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજી મંદિરમાં વિશેષ સજાવટ. શક્તિપીઠ અંબાજીમાં યોજાઈ રહેલા ભાદરવી પૂનમના મેળાનો 2 દિવસમાં 5 લાખ દર્શનાર્થીઓએ લીધો લાભ. 2 દિવસમાં 521 ધ્વજારોહણ કરાઈ. 4.5 લાખથી વધુ મોહનથાળના પેકેટનું કરાયું વિતરણ, તો 7,609 ચિક્કી પ્રસાદનું થયું વિતરણ. મહેસાણા જિલ્લામાંથી અંબાજીને જોડતા માર્ગો ઉભરાયા માઈ ભક્તોથી. રાજકોટથી અંબાજી સુધી જતા 175 લોકોનો એક સંઘ માતાજીના ગરબા સાથે માની આરાધના કરતા આગળ વધી રહ્યો છે. મા અંબાના ધામ તરફ 175 લોકોનો સંઘ ખેરાલુ પહોંચતા લોકોએ ફૂલોથી આવકારી કર્યું સ્વાગત. અંબાજી જતા પદયાત્રીઓની માટે ભાજપ યુવા મોરચાએ શરૂ કર્યો સેવા કેમ્પ. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકરે ખુલ્લો મૂક્યો કેમ્પને. મેડિકલ, ભોજન અને નાસ્તા સહિતની 100થી વધુ પદયાત્રીઓ આરામ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા. 5 દિવસ સુધી ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ ભક્તોની કરશે સેવા. અંબાજી જવાના તમામ માર્ગો પર પદયાત્રીઓ ઉભરાયા. ભાજપ કોંગ્રેસના નેતાઓએ કરી પદયાત્રીઓની સેવા. ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે યાત્રિકોની કરી સેવા. 7 દિવસના આતિથ્ય બાદ વિઘ્નહર્તાને કૃત્રિમ તળાવમાં ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું. અમદાવાદમાં ઢોલ નગારા અને ક્ષમા અર્ચના સાથે કરાયું વિસર્જન. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે નીકળી વડોદરામાં જૂની ગઢીના ગણેશજીની વિસર્જન યાત્રા. પાણી ગેટ પાસે મુસ્લિમ બિરાદરોએ યાત્રાનું કર્યું સ્વાગત. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત. અંદાજે 4,000થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા. યુનિટી ગણેશ મંડળના શ્રીજીને ધામધૂમથી વિદાય અપાઈ તાપીના વ્યારામાં. મહારાષ્ટ્રના પ્રખ્યાત ઢોલ વાદકોએ બોલાવી જમાવટ, તો વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ગણેશ ભક્તો. કોમી એકતાના થયા દર્શન ગણેશ વિસર્જન વખતે તાપીના વ્યારામાં. વિસર્જન યાત્રામાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો જોડાયા. તિરંગાના પહેરવેશ સાથે વાજતે ગાજતે શ્રીજીને અપાઈ વિદાય. અકાસા એરલાઇને અમદાવાદથી 2 નવા ઇન્ટરનેશનલ રૂટ પર વિન્ટર શેડ્યુલમાં ફ્લાઇટ્સ શરૂ કરી. દિવાળી પહેલા અબુધાબી અને કુવૈતની 2 નવી ફ્લાઇટ થશે શરૂ. બંને ફ્લાઇટ સપ્તાહમાં 3 થી 4 દિવસ થશે ઓપરેટ. આંતરરાષ્ટ્રીય મુસાફરોથી સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ગુજરાત 7મા સ્થાને. 1 મહિનામાં 1.78 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર નોંધાઈ. અમદાવાદ એરપોર્ટથી 7 મહિનામાં 12.43 લાખ મુસાફરોની વિદેશ માટે અવરજવર. ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણય. ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવાઈ. રેકોર્ડ ચકાસણી 6 એપ્રિલ 1995થી ધ્યાનમાં લેવાશે. શાળા કોલેજ ઉપરાંત જાહેર સ્થળોએ ફાયરપ્રૂફ ફર્નિચર બનાવવા સરકારનો આદેશ. જાહેર જનતાની સલામતી માટે લેવાયો નિર્ણય. 1 ઓક્ટોબરથી નવા નિયમ કરાશે લાગુ. મેડિકલ કોલેજ શરૂ કરવા હવે 6 વર્ષ માટે 15 થી 25 કરોડ રૂપિયાની બેંક ગેરંટી સંસ્થાએ દર્શાવવી પડશે. રેશનલાઇઝેશન બેંક ગેરંટી રેટ જાહેર કરાયો. પીજી કોર્સમાં હવે 4 વર્ષ માટે 4 બેઠક સામે 2 કરોડ અને દર વધારાની બેઠક સામે 25 લાખ રૂપિયાની બેંકની રહેશે ગેરંટી. MBA અને MCAમાં 3 રાઉન્ડના અંતે સરકારી કોલેજની તમામ 920 બેઠક ફૂલ. ત્રીજા રાઉન્ડમાં નવા 112 વિદ્યાર્થીઓને ફાળવાયો પ્રવેશ. ખાનગી કોલેજમાં હજુ પણ 11,000થી વધુ બેઠક ખાલી. સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો. સોનામાં ₹1100 વધીને 75,000ને પાર, તો ચાંદી 2,000 રૂપિયા વધીને 86,000નો વધારો. અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધીને 99.90ના 75,300 રહ્યા, તો ચાંદીના ભાવ વધીને 83,000 બોલાયા. પ્રધાનમંત્રી મોદી ડોડામાં ચૂંટણી સભા ગજવ્યા બાદ જશે હરિયાણા. બપોરે 2 વાગ્યે કુરુક્ષેત્રમાં રેલીને કરશે સંબોધિત.
થીમ પાર્કમાં યોજાશે પ્રધાનમંત્રી મોદીની જન આશીર્વાદ રેલી. પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે. ડોડામાં સવારે 11:30 વાગ્યે ચૂંટણી સભા. 50 વર્ષમાં પ્રથમ વખત કોઈ પ્રધાનમંત્રી ડોડાની મુલાકાતે. ભારતીય સેનાના 2 જવાન શહીદ. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ. છત્રુ ક્ષેત્રના નૈદધામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સમયે આતંકીઓ અને સેનાના જવાન વચ્ચે સામસામે ફાયરિંગ. આતંકીઓ છુપાયા હતા કિશ્તવાડના પિંગનલ દુગડામ જંગલમાં. ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. સામસામે ફાયરિંગમાં સેનાના 2 જવાન ઇજાગ્રસ્ત. ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ. જમ્મુ કાશ્મીરના બારામુલામાં ગુપ્તચર એજન્સીની બાતમીના આધારે શરૂ કરાયું સર્ચ ઓપરેશન. આતંકીઓની કરાઈ ઘેરાબંધી. 1 થી 2 આતંકી છુપાયેલા હોવાની આશંકા. નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાનો આરોપ. ભાજપની નિષ્ફળતાના કારણે જમ્મુ કાશ્મીરમાં ફેલાયો આતંકવાદ. જમ્મુ વિભાગમાં 2014 સુધી આતંકવાદી ઘટનાઓ ન બની હોવાનો પણ દાવો. શોપિયામાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાનો દાવો. પરત લાવવામાં આવશે કલમ 370 અને 35A. આ બંને કલમ જમ્મુ કાશ્મીરના લોકોના હૃદયની ધડકન સમાન હોવાની પણ કરી વાત. જામીન મળ્યા બાદ તિહાડ જેલમાંથી બહાર આવ્યા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ. આજે બપોરે 12 વાગે દિલ્હીના કનોટ પ્લેસ ખાતે પહોંચશે. હનુમાન મંદિરમાં કરશે પૂજા અર્ચના. જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને કર્યા સંબોધિત. આમ આદમી પાર્ટી રાષ્ટ્ર વિરોધી તાકાતો સામે લડાઈ યથાવત રાખશે તેવો કેજરીવાલનો હુંકાર. વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. ડુંગળી અને બાસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમતની મર્યાદા કરાઈ દૂર. મહારાષ્ટ્ર હરિયાણામાં સૌથી વધુ ઉત્પાદન. લાંબા સમયથી ખેડૂતો લઘુત્તમ નિકાસ કિંમતની મર્યાદા દૂર કરવાની કરી રહ્યા હતા માંગ. અનિયમિત હવામાનની પ્રતિકૂળ અસરોનો સામનો કરવા મિશન મોસમને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી. આ મિશન હેઠળ દેશમાં જ્યારે વરસાદની જરૂર પડશે ત્યારે કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવશે. મેટ્રો શહેરમાં હવાની ગુણવત્તાની સચોટ આગાહીમાં 10% સુધારો કરાશે. દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. રાજધાની દિલ્હીમાં આજે વરસાદનું યલો એલર્ટ. તો યુપી અને ઉત્તરાખંડમાં પણ આજે વરસી શકે છે ભારે વરસાદ. રહી રહીને વરસી રહેલા વરસાદથી દિલ્હી એનસીઆરમાં જનજીવન પ્રભાવિત. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. તો સાકેત મેટ્રોના પાર્કિંગમાં વરસાદી પાણી ફરી વળતા વાહનો ડૂબ્યા. દિલ્હીના પાલમ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદે રહીશોની વધારી મુશ્કેલી. અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. મધ્યપ્રદેશના મુરૈનામાં મુશળધાર વરસાદથી જળાશયો અને નદીઓમાં પાણીની ભારે આવક. ડેમના 16 દરવાજા ખોલી પાણી છોડાતા ચંબલ નદીનું વધ્યું જળસ્તર. સ્થાનિક પ્રશાસન થયું એલર્ટ. ઉત્તરાખંડના ચંપાવતમાં ભારે વરસાદથી ભારત નેપાળની સરહદ પરથી શારદા નદીમાં ઘોડાપૂર. શારદા બેરેજનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ. નહેર વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ ફેરવાયા તળાવમાં. પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલી બસમાંથી મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ. જાલૌનમાં ડૂબેલા કેટલાક ગામોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા ઓપરેશન યથાવત. તો અલીગઢમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. મુશળધાર વરસાદથી હાપુડ થયું પાણી. કેટલાક વિસ્તારો વરસાદી પાણીમાં થયા ગરકાવ. તો ભારે વરસાદના પગલે સ્થાનિક પ્રશાસને સ્કૂલ કોલેજમાં જાહેર કરી રજા. ટિહરીના ધનસાલી ધુત્તુ રોડ પર સુલધાર ચોક પાસે ભારે ભૂસ્ખલન. પહાડો પરથી પથ્થરોનો વરસાદ વરસતા રસ્તો થયો બંધ. સતત વરસી રહેલા વરસાદથી બની રહી છે ભૂસ્ખલનની ઘટનાઓ. રુદ્રપ્રયાગમાં થયેલા ભૂસ્ખલન બાદ બદ્રીનાથ હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત. હાઈવે બંધ થતા જામ્યો લાંબો ટ્રાફિક જામ. ચારધામ યાત્રા પર આવેલા શ્રદ્ધાળુઓને હાલાકી.
અમેરિકાની ચીનને અપીલ, યુક્રેન વિરુદ્ધ બંધ કરી રશિયાનું સમર્થન. યુએન અમેરિકન રાજદૂત રોબર્ટ વુડે સામાનની સપ્લાય પર રોક લગાવવાના આપ્યા નિર્દેશ. લેબનાનથી ઇઝરાયલ પર મિસાઇલ હુમલો, ચોમેર ફેલાયું ધુમાડાનું આવરણ, લોકોમાં ભયનો માહોલ. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સનો દાવો, હુમલામાં કોઈ જાનહાનિ નહીં. ગાઝામાં હમાસની વધુ એક ટનલ શોધી કાઢી ઇઝરાયેલી સેનાએ. ટનલમાં 6 બંધકોની કરાઈ હતી હત્યા. બીજી ટનલના માધ્યમથી ગાઝામાં હથિયારોની તસ્કરી કરાતી હોવાનો દાવો. 2 કમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી અમેરિકાના ફિલાડેલ્ફિયામાં. ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. 140 ફાયર બ્રિગેડના જવાન કરાયા હતા તૈનાત. હાથ ધરાયું રાહત અને બચાવ કાર્ય. વાવાઝોડાએ કહેર મચાવ્યું મેક્સિકોમાં. ન્યૂ ઓર્લિયન્સમાં વીજળી ગુલ, જનજીવન પ્રભાવિત અને ઘર ક્ષતિગ્રસ્ત. ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. ભારે વરસાદ બાદ પૂર ઉત્તરી થાઇલેન્ડના કેટલાક વિસ્તારમાં. વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મૃત્યુ. કેટલાક વિસ્તારમાં ભૂસ્ખલન, 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત. અનેક વિસ્તારમાં જળબંબાકાર. વિયેતનામમાં રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ. યાગી વાવાઝોડું ત્રાટક્યા બાદ વરસ્યો વરસાદ. વાવાઝોડાના કારણે ભારે નુકસાન. અત્યાર સુધીમાં 233થી વધુ લોકોના મૃત્યુ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અવકાશયાત્રી સુનિતા વિલિયમ અને બુચ વિલ્મોટનું નિવેદન. તેમના વિના અંતરિક્ષયાનને ધરતી પર પરત ફરતા નિહાળવું અત્યંત કઠિન. અમેરિકાની ચૂંટણીમાં અંતરિક્ષમાંથી કરશે મતદાન. છેલ્લા 100 દિવસથી સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર ફસાયા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં.